કોઈ પદાર્થ મને મળ્યું ના મળ્યું, એને મળ્યું મને ના મળ્યું, મનમાં દુઃખ લાગી જાય. ક્યારેક આપણને કોઈક વાતનો ઈગો હોય, આપણી વાત ન રહી, આપણને મનમાં દુઃખ લાગી જાય અને આપણે પરિવારને છોડી દઈએ, હાલો હવે આપણે અલગ થઈ જાશું, મને અહીંયા નહીં ફાવે, તો આપણે કેવા કહેવાય એ આગળ શાસ્ત્રકાર કહે છે. અરે હો પ્રીતિ તજે તુજ પદાર્થ માટે, કે સંપ છોડી અભિમાન સાટે. પ્રીતિ તજે તુજ પદાર્થ માટે, કે સંપ છોડી અભિમાન સાટે. તો છોડાવો તે જન બુદ્ધિહીન, તો છોડાવો તે જન બુદ્ધિહીન. વેઠે પછી કષ્ટ મહા કઠિન, વેઠે પછી કષ્ટ મહા કઠિન. સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગીની વૃદ્ધિ વિશેષ થાશે. સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગીની વૃદ્ધિ વિશેષ થાશે. સત્સંગથી સંપ જશે જ્યારે, સત્સંગીથી સંપ જશે જ્યારે. દશા જણાશે પડતી જ ત્યારે, દશા જણાશે પડતી જ ત્યારે. સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગમાં સંપ ઘણો જણાશે. સત્સંગની વૃદ્ધિ વિશેષ થાશે, સત્સંગની વૃદ્ધિ વિશેષ થાશે. જેવી રીતે ઘર પરિવારની અંદર સંપ રાખીને રહેવાનું છે ને, એવી રીતે સત્સંગમાં પણ સંપ રાખવાનો છે. હા, કારણ કે હવે આપણા ગામમાં મંદિર થયું, સત્સંગ તો ઘણા વર્ષોથી છે, પણ હવે મંદિર થયું અને એ મંદિર પાછું આપણે ચલાવવાનું છે. હા, સત્સંગ કરવાનો છે. હવે મંદિરમાં રોજ ગામના માણસો, ભાઈઓ બાઈઓ બધા આવશે, એટલે અહીંયા બધા ભેગા થાય ને એટલે ઘર્ષણ થાય, ખબર ને? હા, વાસણ ભેગા હોય તો ખખડે. એ બધા છેટા રાખો, એક આ બાજુ, એક કોયા અલગ અલગ જગ્યાએ નવેરી ઉપર મૂકી દીધા હોય તો ખખડે કોઈ દી ના ખખડે, પણ ભેગા રાખો ત્યારે ખખડે. એમ હવે આપણે આ સત્સંગની અંદર પણ બધા મંદિરે હવારે હાજી ભેગા થાશું, સત્સંગ કરશું તો એકબીજાને ઊણિયું અડશે, નજર મળશે. એ વખતે જો સત્સંગમાં જો આ કુસંપ આવશે તો શું કહે છે અહીંયા? સત્સંગથી સંપ જશે જ જ્યારે, દશા જણાશે પડતી જ ત્યારે. જો સત્સંગની અંદર સંપ ચાલ્યો જશે, કુસંપ આવશે તો સત્સંગ વૃદ્ધિ નહીં પામે, પણ સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગની વૃદ્ધિ વિશેષ થશે. જો તમારા ગામની અંદર સત્સંગ વધારવો હોય તો સત્સંગમાં સંપ રાખવો પડશે. આ અને અઘરું એવો સત્સંગ થયા પછી સંપ રાખવો હળી મળીને. હા, નહીતર જ્યાં મંદિર થાય ત્યાં કાંક ને કાંક નાનો મોટો ડખો ચાલુ થાય. એટલે ધ્યાન રાખજો બધાય, કારણ કે મંદિર છે હવે આને હલાવવા માટે કમિટી નિમાશે, 5-7 જણાને સંતો સેવા આપશે, તો કોકને એમ થઈ જાય લ્યો હવે તો ઈ જ સત્સંગ કરશે, અમને કાંઈ એવું નથી ભાઈ. એને તો સત્સંગે કરવાનો, એની સાથે વ્યવસ્થા જાળવવાની, એના ઉપર ડબલ ભાર. આપણે હામુટું હારું ફ્રી રહીને બસ દર્શન કરીએ, સત્સંગ કરીએ, લાભ લઈએ, થાય એટલી મદદ કરી.
ઘણી વખત એવું હોય કે ઘર પરિવારના ને ગામના ડખા કજિયા ઈ પછી મંદિરમાં આવે ને અહીંયા ચાલુ થાય એમ. એટલે સત્સંગ અને ઘર પરિવારને એ રીતે છેટું રાખજો. ઘરનો વ્યવહાર હોય ઈ ઘરે, મંદિરમાં આપણે બધાએ ભગવાનના દીકરાઓ ભાઈ છીએ. ભલે તમે ગમે એ અટકના હોય પણ મંદિરમાં આવીએ ને ત્યારે આપણે એકે નથી. આપણે કોણ છીએ? સ્વામિનારાયણના સત્સંગી હરિભગતના નાતીલા છીએ. બધા ભાઈ છીએ, બેનો છે. સંપી હળી મળીને સત્સંગ કરવો, એમાં પણ એકબીજાનો ઘસારો સહન કરવો, મદદ કરવી, મહિમા સમજો. આ ભગવાનના મોટા ભક્ત છે, આ ભગવાનના મોટા ભક્ત બહેન છે. મહિમા હશે ને તો આપણે સંપ રહેશે, ને સંપ હશે તો ચોક્કસ આપણા ગામનો સત્સંગ વધશે. અને જો સંપ ન હોય, ભાઈ મંદિરમાં વિભાગ થાય, ગ્રુપ બને, આ ફલાણું ગ્રુપ, આ આલું ગ્રુપ, આ આલું ગ્રુપ, આ આલું ગ્રુપ, તો એમાં સત્સંગ વધે નહીં. બીજા નવા આવે ને એ કે આ મંદિર કે આ સત્સંગીમાં સંપ નથી, અહીંયા જઈને શું કરવાનું, હું શીખવાનું, એને અભાવ આવી જાય તો એ સત્સંગ સ્વીકારી ન શકે. માટે આપણો સત્સંગ એવો હોવો જોઈએ કે નવા કોઈ આવે ને આપણો સંપ જોઈને એને એમ થાય કે ના ના હાલો આ સત્સંગમાં જોડાઈએ, આપણામાં સંપ તો આવશે. એટલે માટે અત્યારથી કહું છું, ધ્યાન રાખજો કે મંદિરની અંદર બધાએ હળી મળી સંપ રાખીને સત્સંગ કરવાનો છે. મારું તારું એવું ક્યારે આ મંદિરમાં થવું જોઈએ નહીં. કથા શું કહે છે કે જ્યાં ભગવાન અને સંતોનો નિવાસ છે ત્યાં કને પશુઓ પણ પોતાનો પરસ્પર વૈરી સ્વભાવ છોડી દે. તો આ મંદિરમાં ભગવાન બિરાજશે નહીં બિરાજે? સંતોનું આવાગમન રહેશે કે નહીં રહે? તો અહીંયા કને પણ વેર ઝેર મારું તારું પ્રવેશ કરવો જોઈએ નહીં. આ મંદિરની જેટલી બાઉન્ડ્રી છે ને એમાંથી આજથી કળિયુગ નીકળે રહ્યો, આજથી કળિયુગ ગયો અને અહીંયા કને હવે સતયુગ સમ ધર્મની સ્થાપના થાય છે. માટે અહીંયા કને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ સદગુણો નિવાસ કરીને રહેશે.